આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે। શ્રાવણ માસની શરૂઆત થતાં જ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે। ત્યારે પહેલા જ દિવસે બિલીમોરાના સોમનાથ મંદિરે પણ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે પ્રસિદ્ધ બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે। શ્રાવણ માસના પહેલા જ દિવસે વહેલી સવારથી શિવ ભક્તોએ મહાદેવના દર્શન કરવા કતાર લગાવી। શ્રાવણ માસની શરૂઆત થતાં જ બિલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો। સોમનાથ મંદિરના પૂજારીએ ભગવાનની દિનચર્યા અંગે વિશેષ માહિતી આપી। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું। મેળો માણવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો બિલીમોરા આવે છે। ત્યારે મેળામાં આવનાર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી। શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શિવ ભક્તો અહીં ધન્યતા અનુભવી રહ્યા છે। જય સોમનાથ। હું જગદીશ કે મહેતા, પૂંજારી ટ્રસ્ટી શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ દ્વારા આ સોમનાથ દાદાનું મંદિર સોલંકી યુગથી ચાલુ છે। સોમનાથ દાદાના મંદિરની અંદર સવારે શ્રાવણ માસની અંદર સોમવારે સવારે 4 વાગે પૂજા ચાલુ થાય છે અને 5 વાગે આરતી કરવામાં આવે છે। તે સિવાયના બાકીના દિવસે સવારે 7 વાગે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ એનો શણગાર કરવામાં આવે છે। 9 થી 10ના ગાળામાં પૂજારી ભાઈઓ તરફથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને એનો શણગાર કરવામાં આવે છે। ત્યારબાદ સાંજે 6 ને સૂર્યાસ્તના હિસાબે આરતીનો સમય છે, એટલે સૂર્યાસ્ત પહેલાં અહીં આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ આ 10 વાગે એટલે લગભગ શ્રાવણ માસની અંદર 10 વાગે અને સારા દિવસોમાં 9 વાગે ભગવાનનો દ્વાર બંધ કરવામાં આવે છે। જય સોમનાથ। જી જય સોમનાથ। હું દેવસન પટેલ, સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટના મહામંત્રી। સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના વિશાળ પટાંગણામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવે છે। આજે શુક્રવાર શ્રાવણ સુદ એકમ આજથી શુભારંભ થયો છે અને આ માટેની જરૂરી વ્યવસ્થામાં અમે હેલ્પ ડેસ્ક પણ લોબીમાં મૂકીએ છીએ, જેના દ્વારા ખોવાયેલા બાળકો, વ્યક્તિઓ કે કોઈની પણ ચીજ વસ્તુઓ ગુમ થઈ હોય તો એની આ ડેસ્ક પર જાણ કરવામાં આવતા અહીંથી એનાઉન્સ કરવામાં આવે છે, જે સમગ્ર મેળામાં દરેક પોઈન્ટ પર સંભળાય છે અને જેના દ્વારા એ મેળવી શકાય અને યોગ્ય વ્યક્તિને એને સુપરત કરવામાં આવે છે। મેળામાં દુકાનો, સ્ટોલો ઉપરાંત ગેમ ઝોન, ફૂડ ઝોન અને રાઈડો છે, જેની લોકો મોજ માણી શકે અને આનંદથી મેળામાં માહલી શકે તે માટે સિક્યુરિટી, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સ્ટાફ પૂરો પાડવામાં આવે છે, હોમગાર્ડ્સ તદ ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખવામાં આવે છે, જેથી કરીને વધુમાં વધુ દર્શનાર્થીઓને સુવિધા પ્રાપ્ત થઈ શકે। કારણ કે આ શ્રાવણ માસ દરમિયાન રોજના હજારો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે આવે છે કે જેમની વ્યવસ્થા સાચવવા માટે ટ્રસ્ટ આ બધી વ્યવસ્થા કરે છે। જય સોમનાથ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।